તો ગોળા છૂટ્યા બાદ પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ, જ્યાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વડોદરાનું તંત્ર જાગ્યું છે અને મનપા દ્વારા શહેરના બ્રિજનું નિરીક્ષણ કરાયું. તમામ બ્રિજોની ચકાસણી બાદ તંત્ર રિપોર્ટ સોંપશે અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા બ્રિજની ચકાસણી હાથ ધરાઈ છે. બ્રિજની પેરામીટર્સની ચકાસણી કર્યા બાદ રિપોર્ટ સોંપવામાં આવશે. તો આવનારા 3 દિવસમાં તમામ બ્રિજની ચકાસણી પૂર્ણ કરવામાં આવશે. ફરીથી એટલે પહેલાં જે ઇન્ડિપેન્ડન્ટ એજન્સીસે કર્યું એને પણ રીવેરીફાઈ કરવામાં આવશે. અને સાથે સાથે અત્યારે 2 બ્રિજ અમે બંધ કરી દીધું છે, એક જાંબુઆ બ્રિજ અને એક કમાટીબાગ ઝોની બ્રિજ. અને આના ચકાસણી કર્યા પછી પણ કદું જરૂર પડે તો આવનારા દિવસોમાં કડક પગલાં પણ લઈશું. પબ્લિક હિત માટે જે પણ પગલાં લેવા પડે, આવા કડક નિર્ણયો પણ લેવા જો જરૂરત પડે તો અમે લઈશું. પણ અત્યારે ચેકિંગનું પ્રોસિજર ચાલી રહ્યા છે. પ્રોસિજર એની અંદર ઘણા બધું ટેકનિકલ પેરામીટર્સ છે. એક તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી છે મેઇન, પછી કેરિંગ કેપેસિટી છે, પછી એની લોન્જિવિટી છે. એના સાથે સાથે બ્રિજનું જે મિક્સચર્સ છે, જેની અંદર કયા કયા ટેકનિકલ વસ્તુઓ યુઝ કર્યા છે, સ્ટીલ, મેશ, પછી કોન્ક્રીટ, પછી બે રિવેટ્સની વચ્ચે જે ગેપ્સ, એ બધું ચેક કરવામાં આવશે. એટલે ટેકનિકલી ફિટ સર્ટિફાઈ કરતાં પહેલાં જે પણ પેરામીટર્સ ચેક કરવામાં આવશે, તમામ પેરામીટર્સ ટીમ દ્વારા ચેક કરવામાં આવશે. અને કદાચ રેટ્રોફિટિંગની કંઈ જરૂરત પડે, નાનું મોટું ફિક્સેશનની જરૂરત પડે, એ પણ કરી આપવામાં આવશે.